રસ્તામાં જતા હોય ને શ્રીજી મહારાજે રક્ષા કરી એવા ઘણા પ્રસંગો ઘણાની જાણમાં હશે. એક વખત એક સોની કંઈક ઘરેણાં લઈને જતો હતો ને અચાનક જ લૂંટારું હતો કોઈ ને એ આવી ગયો ને પછી તો સોની મહાજન હવે કોઈ રસ્તો જેની પાસે નહોતો એટલે લૂંટારું કે હાલો હવે જે છે એ મને આપી દો, ભગવાનને યાદ કરવો હોય તો કરી લ્યો. તો એ યાદ કરવા ગયા ને તરત જ અચાનક ક્યાંકથી સિંહ આવ્યો ને ઓલો જે લૂંટારું હતો એને પંજો માર્યો ને એના રામ રમી ગયા. અને પછી ખાલી આટલું જ નહીં, એ સોની મહાજનને પછી ભગવાને દર્શન દીધા ને એના ભેગા એને રસ્તા ઉપર નિયત સ્થળે જવાનું હતું ત્યાં પહોંચાડ્યા અને કીધું કે આવી રીતે એકલું ન જવું. બીજો એક પ્રસંગ મૂડીનો કે એક માજી જતા હતા મંદિરે દર્શન કરવા, સાથે રોકડ રકમ હતી જે મંદિરમાં આપવાની હતી અને એનો જ કર્મચારી હતો, સેવક હતો કે જે વર્ષોનો જાણ પોતાનો વફાદાર હોય. હવે એની દાનત અચાનક બગડી અને કંઈક ધાર્યું કે એવું હથિયાર જે હોય એ હથિયારથી એ માજીને મારવા જતા હતા ને બસ એ જ સમયે જેવો ઘા કરવા ગયા ને ત્યાં એ હથિયાર થોડુંક દૂર આમ જાળીમાં પડ્યું. જાળીમાંથી જેવું હથિયાર લેવા ગયા તો ને સાપે દંશ દીધો ને એ માણસ ત્યાં જ મૃત્યુ પામ્યો. પછી મહારાજે દર્શન આપ્યા માજીને અને છેક મંદિરે જતા હતા તો ત્યાં સુધી પહોંચાડ્યા. તો આવા તો ઘણા બીજા પ્રસંગો પણ બનેલા હશે જેમાં કોઈ ને કોઈ કાં તો કાંઈ વ્યક્તિ આવી જાય અને અત્યારના સમયમાં આવી રીતે ક્યાંક તકલીફમાં ફસાણા હોય ને કંઈક એવો વિચાર સૂજી જાય ને કાં કોઈ એવી વ્યક્તિ આવી જાય જે મદદ કરી જાય તો સમજવું કે પ્રભુએ મોકલેલ વ્યક્તિ જ છે આપણા રક્ષણ માટે.